ભોજન એ જ ઔષધિ છે। વૃદ્ધોએ 70 વર્ષની વય પછી આ 7 વસ્તુઓ જરૂરથી ખાવી જોઈએ। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલમાં, જ્યાં અમે વાત કરીએ છીએ વૃદ્ધાવસ્થાને વધુ સારી, આરોગ્યદાયક અને આનંદમય બનાવવાની। જેવું આપણે ખાઈએ તેવા આપણે બની જઈએ છીએ, આ કહેવત બિલકુલ સાચી સાબિત થાય છે। ખાસ કરીને ત્યારે જ્યારે ઉંમર વધવા લાગે છે। 70 વર્ષની વય પછી શરીરની કાર્ય કરવાની ક્ષમતા ધીમી થવા લાગે છે। રોગપ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે અને હાડકાં, માંસપેશીઓ તથા પાચનતંત્રમાં પણ નબળાઈ આવી શકે છે। આવા સમયમાં યોગ્ય ખોરાક સૌથી મોટો આધાર બની શકે છે। દવાઓ પર આધાર રાખવાની બદલે જો આપણે આપણા ખોરાકને ઔષધિ રૂપે અપનાવીએ તો આપણે ન માત્ર તંદુરસ્ત રહી શકીએ છીએ, પણ જીવનની ગુણવત્તા પણ સુધારી શકીએ। આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે 70 વર્ષની વય પછી કઈ 7 વસ્તુઓ છે જે જરૂરથી તમારે ખાવી જોઈએ, જે શરીર માટે ઔષધિ જેવી કામગીરી કરે છે। વિડિયોમાં આગળ વધતા પહેલા મિત્રો, તમને એક નમ્ર વિનંતી છે કે જો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। મિત્રો, આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જુઓ અને આજથી જ આ વાતોને તમારા જીવનમાં ઉતારવાની શરૂઆત કરો। ચાલો વધારે સમય લીધા વગર વિડિયોને શરૂ કરીએ। નંબર 1, દૂધ અને દૂધમાંથી બનેલા ઉત્પાદનો એટલે કે મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ્સ। 70 વર્ષની ઉંમર પછી કેલ્શિયમની ઉણપ સામાન્ય બનતી હોય છે, જેના કારણે હાડકાં કમજોર થવા લાગે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે। દૂધ, દહીં, પનીર અને છાશ જેવા ડેરી ઉત્પાદનોમાં માત્ર કેલ્શિયમ જ નહીં પણ વિટામિન ડી, પ્રોટીન અને ફોસ્ફોરસ પણ સારી માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે। કેવી રીતે સેવન કરવું? દરરોજ 1 ગ્લાસ ઉકાળેલું ગરમ દૂધ જરૂર પીવું। ઘરનું બનાવેલું દહીં રોજના ભોજનમાં સમાવિષ્ટ કરો। પનીરને શાકભાજી સાથે લ્યો। ધ્યાન રાખો કે જો કોઈને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય તો તે પ્લાન્ટ આધારિત દૂધ જેમ કે બદામનું દૂધ અથવા સોયા દૂધનો વિકલ્પ અપનાવી શકે છે। નંબર 2, મેવા અને બીજ એટલે કે નટ્સ એન્ડ સીડ્સ। મિત્રો, ઉંમર વધતી જાય ત્યારે હૃદયની તંદુરસ્તી અને મગજની કાર્યક્ષમતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી બને છે। બદામ, અખરોટ, અળસીના બીજ, કોળાના બીજ અને સૂરજમુખીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર, વિટામિન ઇ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે, જે હૃદય, મગજ અને ત્વચા માટે અત્યંત લાભદાયી છે। કેવી રીતે સેવન કરવું? રાત્રે સૂતી વખતે 5 થી 6 બદામ અને 1 અખરોટ પાણીમાં પલાળી દો અને સવારે ઉઠીને જરૂરથી ખાઓ। અળસી અને કોળાના બીજને સલાડ અથવા દલિયામાં ભેળવીને ખાઓ। તલના લાડુ પણ એક ઉત્તમ વિકલ્પ છે। મિત્રો, જો તમે હજી સુધી આ વિડિયોને લાઇક ન કર્યો હોય તો કૃપા કરીને લાઇક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો। નંબર 3, લીલી શાકભાજી એટલે કે ગ્રીન વેજીટેબલ્સ। 70 વર્ષની ઉંમરે શરીરને આયર્ન, ફાઇબર, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સની વધુ જરૂરિયાત રહે છે, જે પાલક, મેથી, સરસવ, બથુઆ અને સહજનમાં ભરપૂર માત્રામાં મળે છે। લાભ: કબજિયાત અને પાચન સમસ્યામાં રાહત આપે છે। શરીરમાં લોહીની ઉણપ થવા દેતું નથી અને હાડકાંને મજબૂત બનાવે છે। કેવી રીતે સેવન કરવું? અઠવાડિયામાં 3 થી 4 વખત લીલી શાકભાજી જરૂર ખાવી। પાલકનું સૂપ પણ ઘણું લાભદાયી બને છે। નંબર 4, ફળો,
ખાસ કરીને ઋતુસર ફળો એટલે કે સિઝનલ ફ્રૂટ્સ ફળો વિટામિન ખનિજ તત્વો અને કુદરતી ખાંડનો ઉત્તમ સ્ત્રોત હોય છે જે વૃદ્ધો માટે ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક હોય છે. પપૈયું, કેળું, સફરજન, જામફળ, નારંગી, કીવી અને જામુન જેવા ફળો ખૂબ જ લાભદાયી છે. કેવી રીતે સેવન કરવું? સવારે નાસ્તામાં અથવા સાંજના સમયે નાસ્તામાં ફળોનું સેવન કરો. જ્યુસની બદલે આખું ફળ ખાવું વધારે લાભદાયી છે કારણ કે તેમાં વધુ ફાઇબર હોય છે. મિત્રો, તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને આ વિડિયો વિશે તમારો અભિપ્રાય શું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. એક વાતનું ખાસ ધ્યાન રાખો, ડાયાબિટીસના દર્દીઓએ ખૂબ જ મીઠા ફળો જેમ કે કેરી અથવા દ્રાક્ષ સીમિત પ્રમાણમાં જ લેવા જોઈએ. નંબર 5 પાખા અનાજ અને જાડા અનાજ એટલે કે હોલ ગ્રેન્સ એન્ડ મિલેટ્સ. મિત્રો, 70 વર્ષની વય પછી રિફાઇન થયેલી વસ્તુઓ જેમ કે મેંદો કે પોલિશ્ડ ચોખા ખાવાનું ટાળવું જોઈએ. તેના બદલે જવ, બાજરી, રાગી, જવાર અને બ્રાઉન રાઈસ જેવા અનાજ પચાવવામાં સરળ હોય છે અને શરીરને જરૂરી ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમ પૂરું પાડે છે. લાભ: બ્લડ શુગર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત આપે છે અને શરીરને ઊર્જા આપે છે. કેવી રીતે સેવન કરવું? ઘઉંના લોટમાં થોડું જાડું અનાજ ભેળવીને રોટલી બનાવવી જોઈએ. સવારે નાસ્તામાં રાગીના ઢોસા અથવા ખીરનું સેવન કરો. નંબર 6 હળદર અને આદુ એટલે કે ટર્મરિક એન્ડ જિંજર. મિત્રો, આ બંને ઘરગથ્થુ મસાલામાં ઔષધીય ગુણો હોય છે. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જેમાં સૂજન વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે. જ્યારે આદુ પાચનતંત્ર સુધારે છે, શરીરની અંદરની ઇન્ફ્લેમેશન, સૂજન ઘટાડે છે અને ઉધરસમાં રાહત આપે છે. કેવી રીતે સેવન કરવું? દૂધમાં હળદર ઉમેરીને પીવો, જેને ગોલ્ડન મિલ્ક પણ કહેવાય છે. સવારે આદુનો નાનો ટુકડો થોડા મધ સાથે લો. શાકભાજી અને દાળમાં હળદર અને આદુનો નિયમિત ઉપયોગ કરો. નંબર 7 દાળ અને અંકુરિત અનાજ એટલે કે પલ્સીસ એન્ડ સ્પ્રાઉટ્સ. મિત્રો, પ્રોટીન શરીરની અવયવોની મરામત અને માંસપેશીઓ માટે ખૂબ જ જરૂરી છે અને દાળ તેનો ઉત્તમ સ્ત્રોત છે. ચણા, મગ, મસૂર, રાજમા અને ઉડદ જેવી દાળોમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, આયર્ન અને ફાઇબર હોય છે. અંકુરિત અનાજમાં એન્ઝાઇમ્સની માત્રા વધી જાય છે જેના કારણે પોષક તત્વોનું શોષણ વધુ સારી રીતે થાય છે. કેવી રીતે સેવન કરવું? દરરોજ બપોરે અથવા રાત્રિના ભોજનમાં એક કટોરી દાળ જરૂર લો. સવારે નાસ્તામાં મગ કે ચણાનું અંકુરિત અનાજ લો, જેમાં લીમડો અને થોડો મસાલો પણ ઉમેરી શકાય છે. મિત્રો, જો તમે અહીંયા સુધી વિડીયોને જોયો છે તો અમે તમને થોડી વધારાની ટિપ્સ આપીશું જેને તમારે ચોક્કસપણે અપનાવવી જોઈએ. પાણીનું સેવન વધારે માત્રામાં કરો. ઉંમર વધે ત્યારે તરસ ઓછી લાગે છે પણ શરીરને પાણીની જરૂર એટલી જ રહે છે. તેથી પાણીની માત્રામાં ઘટાડો ન કરવો જોઈએ. ઓછું તેલ, ઓછું મીઠું અને ઓછી ખાંડવાળો ખોરાક અપનાવો. ઘરમાં બનાવેલું તાજું ભોજન ખાઓ. પેક કરેલું અને પ્રોસેસ્ડ ફૂડ ટાળો. હલકી કસરત, યોગને તમારા જીવનનો ભાગ બનાવો. મિત્રો, 70 વર્ષની ઉંમર કોઈ અંત નહીં પણ એક નવી શરૂઆત બની શકે છે જો આપણે યોગ્ય ખોરાક અને જીવનશૈલી અપનાવીએ. આ 7 વસ્તુઓને રોજના ખોરાકમાં સમાવેશ કરીને તમે માત્ર બીમારીઓથી બચી શકો એવું નથી પણ તમારી ઊર્જા, માનસિક શક્તિ અને ખુશી પણ જાળવી શકો છો. ભોજન જ સૌથી મોટી ઔષધિ છે. આ મંત્રને ક્યારે ભૂલશો નહીં અને શરીરને એવો જ ખોરાક આપો જે તેને તંદુરસ્ત, સક્રિય અને ખુશ રાખે. આ નાનકડી લાગતી વાતો ખૂબ ઊંડી અસર કરે છે. જો તમે તમારા માતાપિતા, દાદા-દાદી કે તમે પોતે 60 કે 70 વર્ષના છો
તો આજથી જ આ આદતો તમારા જીવનમાં અપનાવવાનું શરૂ કરો. તમે ઈચ્છો તો આ વિડિયો શેર કરીને બીજાનું જીવન પણ બચાવી શકો છો.